માતા પાર્વતીબાઈની રજા લઈને પાંડુરંગ શાસ્ત્રી રોહા આવ્યા. તે દિવસે સવારના 11 વાગી ગયા હતા. રોહામાં આઠવલે ખાનદાનના મૂળ ઘરની ઓસરીનો હિંચકો ઝૂલી રહ્યો હતો. એ હિંચકા પર એક બાજુ પાંડુરંગ શાસ્ત્રી બેઠા હતા અને તેમની બાજુમાં તેમના વિદ્યાર્થી જીવનકાળમાં સાથે ભણતા શંકરરાવ પાધ્યે બેઠા હતા. હિંચકો ધીમે ધીમે ઝૂલી રહ્યો હતો. તેની સાથે સાથે તેમના જૂના સંસ્મરણો તેમના મનમાં ડોક્યા કરતા હતા. એ જૂના રૂપાળા સંસ્મરણો બંનેને આનંદ પમાડી રહ્યા હતા. સંસ્મરણો સુખના હોય કે દુઃખના, પણ જાતે અનુભવેલા સુખ દુઃખના પ્રસંગો વિતક બની જાય છે ત્યારે તેની મીઠાશ વધી જાય છે. વિતક હોવા છતાં તે એક અનેરી પવિત્ર સુગંધ આપી જાય છે. હિંચકા પર ઝૂલતા ઝૂલતા તેઓ બંને પણ વિતક વાતોની સુગંધ માણી રહ્યા હતા. જૂના સંસ્મરણો વાગોળતા પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, પાધ્ય, અમારા અન્ના એટલે ખરેખરા સત્પુરુષ. મારા બાળપણમાં ખરેખર તેમણે જ મારામાં સંસ્કાર સિંચ્યા. હું ત્યારે ઘણો નાનો હતો, છતાં પણ કંઈક કરી છૂટવાની તેમની તાલાવેલી હું સમજી શકતો હતો. અન્નાએ પણ એમના દાદાની જેમ જ તેજસ્વીતાનું જતન કર્યું હતું અને એમના એ વારસાને તાત્યાએ આગળ ધપાવ્યો. પણ શાસ્ત્રીજી, તમને તમારા દાદી પર વધારે માયા હતી ને? એમ તો તેઓ બંને પર મને માયા હતી, પણ તેમાં થોડો ફરક હતો. હું 2.5 વર્ષનો હતો ત્યારથી અન્નાએ મને ખાદી પહેરાવી. આજ સુધી તે મેં ધારણ કરી રાખી છે અને આગળ પણ તે હું પહેરતો રહીશ. તેમણે નાનપણમાં મને જે સારા વિચારો આપ્યા તે કાયમ મને વળગી રહ્યા. સંસ્કૃત શીખવતા તેઓ મને હંમેશા કહેતા, હું તને સંસ્કૃત શીખવું છું તે પુરાણ કથાઓ કહેવા માટે નથી શીખવતું. રોજ રાત્રે આ સામેના આંગણામાં તેઓ જ્ઞાનેશ્વરી પર પ્રવચન કરતા. ત્યારે મને એમ થતું કે મારે પણ અન્ના પ્રમાણે પ્રવચન કરતા શીખવું જોઈએ. અન્ના ખરેખર મારા માટે આદર્શ હતા, પણ દાદી પ્રત્યેની માયા જુદી હતી. દાદી મારા આઈની જગ્યાએ હતા. તેમણે મને સંસ્કૃત ભણાવ્યું નહોતું કે બીજું કંઈ શીખવ્યું નહોતું, છતાં પણ તેઓ મારા માટે સર્વજ્ઞ હતા. આમ બંને વાતો કરતા હિંચકે ઝૂલી રહ્યા હતા. તેવામાં બાજુનું ફાટક ખુલવાનો અવાજ આવ્યો. બંનેનું ધ્યાન તે બાજુ ગયું. શંકરરાવ પાધ્યે હિંચકા પરથી ઊભા થઈ ગયા અને કહ્યું, શાસ્ત્રીજી, બાલા સાહેબ મહેંદળે આવ્યા છે. પાંડુરંગ શાસ્ત્રી પણ હિંચકા પરથી ઊભા થયા અને તેમની સામે જઈને બોલ્યા, પધારો પધારો બાલા સાહેબ, આજે આપ આ બાજુ? બાલા સાહેબે હસીને કહ્યું, તેનું કારણ તમે જ છો. અરે, તમે કહેવડાવ્યું હોત તો હું જ આવી ગયો હોત ને. બાલા સાહેબ હિંચકા પર બેઠા અને બોલ્યા, એટલે અમારાથી કોઈના ઘરે જવાય નહીં એમ? ના ના, એમ હોય. અમારા ઘરના બારણા તો હંમેશા બધા માટે ખુલ્લા છે. કોઈ પણ ગમે ત્યારે આવી શકે છે. પણ આજે આપ, એટલે કે હું કોઈની પાસે જતો નથી એમ જ તમારું કહેવું છે ને? આમ તો તમારું કહેવું સાચું છે. મોટા ભાગે હું કોઈની પાસે જતો નથી, પણ તમારી વાત જુદી છે. તમે બાકી બધા જેવા નથી ને, એટલે જ આવ્યો. મહેંદળે જાતે કોઈને ત્યાં જતા નહીં. બાલા સાહેબ મહેંદળે રોહા ગામના ઇજારદાર હતા. તેમના બીજા ભાઈ પુણેમાં લો કોલેજમાં પ્રાધ્યાપક હતા. બાલા સાહેબ રોહામાં જ રહ્યા. તેમણે પહેલા BSc અને પછી કાયદાની પદવી મેળવી હતી. સામાન્ય રીતે લોકો વકીલોથી દૂર રહેતા, તેમાં વળી બાલા સાહેબમાં તો વકીલ, ઇજારદાર અને શાહુકાર એમ ત્રિવેણી સંગમ હતો. તેથી ગામમાં તેમની વગ વધારે હતી. તેમણે પણ તેમનો દબદબો જાળવી રાખ્યો હતો. આઠવલેના ઘરથી આગળના ચોકમાં જ તેમનું વંશ પરંપરાગત ભવ્ય મકાન હતું. વાડો રસ્તાના આગળના ભાગથી શરૂ થઈને પાછળની શેરી સુધી વિસ્તરેલો હતો. મકાનના આગલા ભાગમાં રવેશ હતો. રવેશની ડાબી બાજુએ બાલા સાહેબ મહેંદળેની ઓફિસ હતી. એ ઓફિસ એટલે જાણે એક રજવાડી દીવાનખાનું જ. ઓફિસમાં પ્રવેશીએ એટલે સામે જ ગાદી તકીએ બેઠેલા 3 કારકુન દેખાય. ઓફિસના રજવાડી ઠાઠમાઠથી જ ત્યાં આવનારો માણસ હેપતાઈ જતો અને પછી 3 કારકુનોને વટીને જ્યારે તે બાલા સાહેબ પાસે પહોંચતો ત્યારે તે વધારે હેપતાઈ જતો. ત્યારે બાલા સાહેબ પણ પોતાના ધંધાને સાજે તેવું જ વર્તન કરતા. આ બાલા સાહેબ સાધારણ રીતે કોઈને ત્યાં જતા
જતા નહીં. લોકોએ જ તેમની પાસે જવું એવી પ્રથા પડી ગઈ હતી. તે જ બાલા સાહેબ તેમનો મોભો બાજુએ મૂકીને જાતે આજે પાંડુરંગ શાસ્ત્રીને મળવા આવ્યા હતા. તેઓ હિંચકા પર ગોઠવાયા એટલે પાંડુરંગ શાસ્ત્રી પણ તેમની બાજુમાં હિંચકા પર બેઠા. શંકરરાવ ઉપાધ્યાય ઓટલા પર જઈને બેઠા. પાંડુરંગ શાસ્ત્રીએ કહ્યું, આપ મારા ઘરે આવ્યા તેથી મને ઘણો આનંદ થયો. સહેજે આવવાનું થયું કે કોઈ વિશેષ પ્રયોજન? બાલા સાહેબ તરત તો કંઈ બોલ્યા નહીં. તેમણે આજુબાજુ નજર નાખી. તરત જ પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા, જુઓ, અહીં અમે બધા એક જ પરિવારના હોઈએ તેમ રહીએ છીએ. તેથી કોઈ પણ જાતનો સંકોચ ન કરતા આપને જે કહેવું હોય તે કહી શકો છો. પછી બાલા સાહેબ શાંતિથી બોલ્યા, તમે જમીન વેચવા કાઢી છે એમ મેં સાંભળ્યું. તલાટી ઓફિસમાં તમે ગયા હતા ને? હા બાલા સાહેબ, મારે પૂરી વિગત અને કાગળપત્રો જોઈતા હતા. ઘરને લગતા કાગળપત્રો પણ જોવા હતા. અમારી જમીન નાની સૂની નથી, પૂરી 100 એકર છે. એટલે 30 ખાંડી ચોખા થાય તેટલી છે. અને આ મોટું ઘર છે. આ બધું મારા નામ પર રાખીને શું કરું? તે તો હું જાણું છું. તમારા દાદાના વખતથી આપણો સંબંધ છે. તમારા ખાનદાનની નિસ્પૃહતા મારા દાદાએ અનુભવી હતી. મારા પિતાશ્રી પણ હંમેશા તે વાત કહેતા. તમારા પ્રત્યે પણ મારા મનમાં ઘણો આદર છે. આ તો ગઈકાલે તમે તમારી જમીન બાબત પૂછપરછ કરી એમ જાણ્યું, તેથી ઉતાવળે તમારી પાસે આવ્યો. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જમીન કાઢી નાખવાનો વિચાર જ કરતા નહીં. તાત્યાને ગયે હજી માંડ 3 વર્ષ થયા છે અને તમે તરત મિલકત વેચો છો. તમારે તમારા કાર્ય માટે પૈસા જોઈએ છે ને? તો મને કહો, જેટલા જોઈએ તેટલા આપો. તમે નિસંકોચપણે કહી નાખો. પાંડુરંગ શાસ્ત્રી મલકાતા બોલ્યા, બાલા સાહેબ, આજે હું પહેલી વાર મારી પીઠ થાબડી લઉં છું. કેમ કે મને પૈસા આપવા આપ જાતે અહીં આવ્યા. સાધારણ રીતે જરૂરતમંદે સંપન્ન પાસે જવાનું હોય. સંપન્ન ક્યારેય કોઈની પાસે જાય કે? પણ આજે તમે એ પ્રથા તોડી. તેથી જ હું મારી જાતને શાબાશી આપું છું. થોડો સમય અટકીને તેમણે કહ્યું, આપે સામે ચઢીને મને પૂછ્યું તે બદલ હું તમારો જેટલો આભાર માનું તેટલો ઓછો છે. પણ એક વાત આપને જણાવી દઉં બાલા સાહેબ, મને વ્યક્તિગત મુશ્કેલી ક્યારેય પણ નડશે નહીં. કેમ કે મને આજે જે મળે છે તેનાથી કાલે અડધું મળશે તો પણ ચાલશે. મારા યોગક્ષેમની મને જરા પણ ચિંતા નથી. પણ આપ જો મારા કાર્ય વિશે જ કહેતા હો તો હું તમને કહી દઉં કે મેં જે કાર્ય માથે લીધું છે તેને આર્થિક રીતે પહોંચી વળવાની આપની તાકાત જ નથી. એ સાંભળીને બાલા સાહેબ ચમકીને તેમની સામે જોવા લાગ્યા. ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ મલકાતા કહ્યું, એટલે મારું કહેવું એમ છે કે એ કાર્ય એટલું મોટું છે કે આપની આર્થિક શક્તિ ઓછી પડશે. પાછા બાલા સાહેબ ઝંખવાઈ ગયા. પાંડુરંગ શાસ્ત્રી તેમની પાસેથી પૈસા લેશે જ એવી એમની ધારણા હતી. પણ પાંડુરંગ શાસ્ત્રીએ નકાર સંભળાવી દીધો હતો. બાલા સાહેબ જેવા વગદાર માણસને આમ સ્પષ્ટ ના કહી દેવી એ કઈ નાની સૂની વાત નહોતી. એના માટે પહેલા પોતાનામાં એટલું તેજ વિકસાવવું પડે, ત્યારે જ એવી હિંમત થાય. નહીં ઉધાર, નહીં ઓછીનું, નહીં કરજ કે નહીં કોઈના જામીન થવું. અન્નાએ આપેલા એ 4 સૂત્રો તેમણે યથાવત જાળવ્યા હતા. તેથી જ તેઓ કોઈની પણ સામે સ્પષ્ટ બોલતા અચકાતા નહોતા. અન્નાનો તેજોમય વારસો તેમણે આગળ ધપાવ્યો હતો. પૂર્વે એક વખત બાલા સાહેબના દાદાએ અન્નાને તેમના બાળકોને ભણાવવા માટે પૂછ્યું હતું. જોઈએ તેટલું મહેનતાણું આપવા તેઓ તૈયાર હતા, પણ હું ટ્યુશન આપતો નથી એમ અન્નાએ સ્પષ્ટ કહી દીધું હતું. તમને નહીં તો તમારી આવતી પેઢીને પૈસા જોઈશે એમ કહીને તે વખતે મહેંદળે જતા રહ્યા હતા. પરંતુ તેમની આ પેઢી પણ તેમાં સફળ થઈ નહીં. 3 પેઢીઓ વહી ગઈ, પણ આઠવલે ખાનદાનની તેજસ્વીતા તેવી ને તેવી જ હતી. પાંડુરંગ શાસ્ત્રીએ સ્પષ્ટ શબ્દોમાં નકાર સંભળાવ્યા પછી બાલા સાહેબને આગળ કંઈ બોલવા પણ રહ્યું જ નહીં. ક્યારેક કંઈ જોઈએ તો કહેજો, એટલું કહીને તેઓ ત્યાંથી ચાલ્યા ગયા. પછી પાંડુરંગ શાસ્ત્રીએ શંકરરાવ ઉપાધ્યાયને કહ્યું, પાધ્યે અહીં આવો.
ભોજન તૈયાર થાય ત્યાં સુધી અહીં જ બેસીએ. પછી હું ભુવનેશ્વર જઈશ. મને પ્રેરણા ત્યાંથી જ મળે છે ને. ત્યાંથી આવું પછી આપણે ગંગાએ ફરવા જઈશું. શાંત સ્વભાવના પાધ્યે પોતાના સ્વભાવ મુજબ શાંતિથી હા પાડી. ફરી હિંચકો ઝૂલવા લાગ્યો અને તેની સાથે સાથે મનમાં સંઘરાયેલા અતીતના સંસ્મરણો વાગોડવામાં બંને મગ્ન થઈ ગયા. તો પાછા મળીશું આપણે આવતા રવિવારે આવા બીજા મજાના પ્રસંગો સાથે. ત્યાં સુધી રાધે રાધે.